Audio Jungle. Audio Jungle. આજે અત્રે રમેશભાઈ પટેલ લોક ન્યૂઝ 24માં સુદર્શન ગ્રીનની મુલાકાત લીધી હતી અને ત્યાં આગળ નીલગિરી 4 રસ્તા ઉપર આવેલું છે અને નીલગિરી 4 રસ્તા સુદર્શન ગ્રીન પાસે શ્રીજી ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે અને ફિઝિયોથેરાપી સેન્ટર ત્યાં આગળ ડૉક્ટર પ્રિયંકાબેન પટેલ કે જે ચલાવે છે આજે એમની મુલાકાત લઈ અને એમની સાથે આજે વાતચીત કરી હતી. હા તો બેન, આપણું જે અહીંયા સીજી ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે એ કેટલા ટાઈમથી ચાલે છે અને કેવા કેવા ટાઈપના પેશન્ટો અહીંયા આવે છે અને કેવા કેવા તમે ફિઝિયોથેરાપીની અંદર એ લોકોના કામ કરાવો? મારું આ ફિઝિયોથેરાપી સેન્ટર લગભગ 1 વર્ષથી ચાલે છે. અહીંયા આપણે દરેક પ્રકારની તમામ સુવિધાઓ છે અને લગભગ અહીંયા આપણા ત્યાં ફ્રોઝન શોલ્ડર છે, પછી કમરનો દુખાવો, બરાબર, ઢીંચણનો દુખાવો, બરાબર, પછી ઢીંચણના ઓપરેશન પછીના જે લાગતી વળગતી કસરતો હોય છે એ બધી, પછી પેરાલિસિસ છે, ઇવન તમારે એના માટે કોઈ બી નાના મોટા શરીરના દુખાવા હોય એને બધી જ લાગતી વળગતી કસરત અહીંયા આપણે કરવામાં આવે છે. બરાબર છે. એટલે એમનો ટાઈમ ફિઝિયોથેરાપી સેન્ટરનો બેન તમારો ટાઈમ કઈ રીતનો હોય છે? અમારે અહીંયા સવારે 9 થી 1 અને સાંજે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી. હા, એટલે પોતાનું ગૃહિણીનું ગૃહસ્થ ઘર ચલાવી અને પોતે સવારે 9 થી 1 અને બપોરે 4 થી 7ની અંદર લગભગ 8 વાગ્યા સુધી જેવા પેશન્ટ હોય એ પ્રમાણે એ વર્કઆઉટ કરતા હોય છે અને એમના રિઝલ્ટો અહીંયા આગળ ઘણા સારા મળતા હોય છે. અને બેન, અહીંયા આગળ તમને પેશન્ટો કઈ ટાઈપના બધા મળતા હોય છે અને એમના રિઝલ્ટોના શું એ લોકોને સંતોષ થાય છે ખરો? હા, અહીંયા લગભગ અત્યાર સુધીમાં મેં અહીંયા મારો વરસ થવા આવ્યું પણ લગભગ મારા 100 જેવા પેશન્ટ મેં કર્યા છે અને લગભગ 80 થી 90% પેશન્ટને રિકવરી એટલે ટોટલ રિકવરી જોવા મળી છે અને એ લોકોને પૂરતો સંતોષ બી મળ્યો છે. કારણ કે અહીંયા આગળ શું ફિઝિયોથેરાપી એક એવી વસ્તુ છે કે જે ગરદનનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, કોઈ બોડીના કોઈ પણ પાર્ટ્સનો દુખાવો હોય, કાં તો પછી તમને ઘૂંટણનો પ્રોબ્લેમ હોય તો સર્જરી કરાવવા માટે લોકોને જે પ્રેરણા કરવામાં આવે છે અને જો આ કોર્સ કરવામાં આવે તો એમને ઘણી રાહત થતી હોય છે. કમરના દુખાવાના મણકાના પ્રોબ્લેમ હોય તો પણ તમે એનો કોર્સ પૂરો કરો તો અહીંયા આગળ ઘણી રાહત થતી હોય છે એવું આ બેનનું કહેવું છે. અને ડૉક્ટર પ્રિયંકાબેન પટેલ એ બાબતની અંદર આપણે એમને પૂછી લઈએ કે ભાઈ બેન, અહીંયા આગળ જો ઘૂંટણના પ્રોબ્લેમો હોય તો એ કેટલા ટાઈમ સુધીમાં એને ફિઝિયોથેરાપીનું વર્કઆઉટ કરવું પડતું હોય છે અને એક્સરસાઇઝ કરવી પડતી હોય છે? એટલે ઘૂંટણનો દુખાવો કેવું છે કે એમાં તમને રિકવરી મળતી હોય છે પણ તમારો પેશન્ટ એ ઓન ડિપેન્ડ છે. પેશન્ટ લગભગ 10-15 દિવસથી લઈને મહિના સુધીનો એનો કોર્સ હોય છે. રાહત મળતી હોય છે અને એમાં જે એને ચાલવા વાળવાની તકલીફ પડતી હોય તો એ પડતી નથી. તો તમે રોજિંદા જીવનમાં એમનું રૂટીન કામકાજ પોતાની જાતે સ્વતંત્ર રીતે જ કરી શકે. બરાબર છે. એટલે અહીંયા આગળ શું છે કે એવા બધા અહીંયા માતાઓ પણ આવે છે, બહેનો પણ આવે છે, મોટા લોકો પણ આવે છે અને ગર્લ્સ જે છોકરીઓ જે યંગ કહેવાય એમને બી કોઈ પ્રોબ્લેમ હોય તો આવતા હોય છે, જેન્ટ્સ બી આવતા હોય છે અને અહીંયા આગળ ઘણા અનુભવથી લોકો આવતા હોય છે. તો આ એક નીલગિરી 4 રસ્તા ઉપર સુદર્શન ગ્રીનની અંદર તમારું સેન્ટર આવેલું છે. તો બેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને આ સેન્ટરના કારણે ઘણા લોકોને લાભ થયા હશે એવું તમારું કહેવું છે અને પેશન્ટો તમને એ આગળ મળી રહેતા હશે? ના, તમારા આશીર્વાદથી ખૂબ સરસ અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ના, આશીર્વાદ તો બરાબર છે પણ તે છતાં બી તમારું કામ જોઈ અને લોકો બીજાને કહેતા હોય કે ભાઈ અહીંયા આગળ આ બેનનું કામ સારું છે અને એના કારણે લોકો અહીંયા આગળ આવતા હોય છે. બરાબર. લોક ન્યૂઝ 24 રમેશભાઈ પટેલ. થેન્ક યુ બેન. લોકલ ન્યૂઝ રમેશભાઈ પટેલ અત્રે નીલગિરી 4 રસ્તા ઉપર સીજી ડેરીની બાજુમાં સુદર્શન ગ્રીન ફ્લેટ આવેલા છે અને એની નીચે શ્રીજી ફિઝિયોથેરાપી સેન્ટર આવેલું છે. જેમને જે ચલાવે છે એ બહેનનું નામ છે ડૉક્ટર પ્રિયંકાબેન પટેલ.
બરાબર. અને અહીંયા આગળ સારી રીતે વર્કઆઉટ કરે છે અને અહીંયા ઘણા પેશન્ટો આવે છે અને ઘણા પેશન્ટોનું કહેવું એવું છે કે અહીંયા આગળ અમને કામની અંદર સફળતા મળે છે, અમારો દુખાવો દૂર રહે છે. અચ્છા, ફિઝિયોથેરાપીનું અહીંયા જે કામ ચાલે છે પ્રિયંકાબેન, અને એ પોતે આપ ડૉક્ટર છો અને ચલાવો છો, રાઈટ? તો અહીંયા તમે કેવા પ્રકારના પેશન્ટ આવે છે અને કેવા પ્રકારના એમના ઇલાજ કરો છો? હા, નમસ્તે. સૌપ્રથમ તો મારું નામ ડૉક્ટર પ્રિયંકા પટેલ છે. અહીંયા હું પોતે ઓનર ઓફ ફ્રી ફિઝિયોથેરાપી. મારા ત્યાં બધી જ ફેસિલિટી અવેલેબલ છે. અહીંયા આપણા ત્યાં ઘૂંટણના દુખાવા છે, કમરનો દુખાવો છે, પછી ખભાનો દુખાવો છે, એ ઉપરાંત બ્લીચરના ઓપરેશન પછીના જે લાગતી વળગતી કસરતો છે, પછી ફ્રેક્ચર કેસ હોય, પેરાલિસિસ કેસ હોય, એને લગતી વળગતી તમામ કસરતો અહીંયા કરવામાં આવે છે. એટલે ઘૂંટણના દુખાવાના જે પ્રોબ્લેમ જે પણ લોકોનો હોય છે એ લોકોને સર્જરીનું ડૉક્ટરો કહેતા હોય છે. તો સર્જરી કરાવવા કરતાં જો આનાથી આમ અમુક ટાઈમ સુધીના અમુક દિવસો કે વર્ષો સુધી લાભ થતો હોય અને ફાયદો થતો હોય, એમનો દુખાવો દૂર થતો હોય, તો એમને સર્જરી કરાવવાની જરૂર પડે ખરી? એટલે કેવું છે કે આ વસ્તુ ફિઝિયોથેરાપીથી કે તમારો ઘસારો આગળ વધતો અટકાવી શકાય અને તમારા આજુબાજુના સ્નાયુઓ મસલ્સ જે હોય એને આપણે મજબૂત કરી આપણે રૂટીન લાઈફ નોર્મલ કોઈને ઇન્ડિપેન્ડન્ટ થઈ આપણે આપણું પોતાનું કામ કરી શકીએ. ઓકે, એટલે એનો મતલબ એમ થયો કે એને થોડી રાહત રહે, એને જે ટાઈમ પીરિયડ જે ખેંચવો હોય એને કદાચ જો એના આગળ વધતું હોય તો વધે નહીં, એને અટકાવી શકાય. એને અટકાવી શકાય, બરાબર છે. તો આપણે એનો સમય તમારો શું હોય છે? સવારે 9 થી 1 માં અને સાંજે 5 થી 8. ઓકે, હવે સવારે 9 થી 1 અને 5 થી 8ની અંદર અહીં આગળ આ સેન્ટર આવેલું છે કે જેનું એડ્રેસ મેં અગાઉ તમને કહ્યું છતાં ફરીથી કહું કે શ્રીજી ડેરીની બાજુમાં સુદર્શન ગ્રીન ફ્લેટ આવેલા છે અને ત્યાં આગળ શ્રીજી ફિઝિયોથેરાપી સેન્ટર આવેલું છે ડૉક્ટર પ્રિયંકાબેન પટેલનું. તો આ વિડીયો બનાવ્યા પછી લોકોને એમ લાગે અને તમને એમ લાગે કે મારે ત્યાં જવું છે તો આપ જઈ શકો છો અને એમને કહી શકો છો કે ભાઈ અમે વિડીયો જોયા પછી તમારા ત્યાં આવ્યા છે, જેથી અમને લોકોને બી સરપ્રાઈઝ એના પોઈન્ટ મળે. બરાબર છે? આવો બેન, તો આપણે ફિઝિયોથેરાપીનું સેન્ટર જે તમારું છે એમાં પેશન્ટો છે એમની આપણે મુલાકાત ફિઝિયોથેરાપી સેન્ટરમાં આવ્યા છે ડૉક્ટર પ્રિયંકાબેનની સાથે મુલાકાત લેવા માટે અને તમને જે પણ ઈલાજ છે એ ઈલાજનું તમે એ કરે સારવાર માટે આવ્યું છો. આપને કેવું લાગે છે એ કરે સેન્ટરમાં? મને બહુ સારું લાગે છે. છેલ્લા 16 દિવસથી હું સતત ડેલી આવું છું અને મને ઢીચણમાં, ગાડીમાં ક્રેક જતી, લિગામેન્ટ હતા અને પાણી બી અંદરની સિસ્ટ હતી, એ પણ બહુ સારું થઈ ગયું છે અને બહુ જ એમનો હાથ બહુ જ સારો છે અને એમનો સ્વભાવ બી એટલો સરસ છે કે અમને પોતાના ઘર જેવું લાગે છે. હવે વિચાર કરો કે આ બેન જે કહે છે એમનું કહેવું હોય છે કે અમે લોકો બી કેનેડા છીએ, પણ તે છતાં બી અહીંયા આગળ એમને એક આ ફિઝિયોથેરાપીનો લાભ લેવા માટે આવ્યા છે અને પોતે સમજી શકે છે કે આ વસ્તુ શું છે અને એનાથી એક્સરસાઇઝ કરવાથી ઘણો ફાયદો છે. અચ્છા બેન, આપનું કહેવું શું છે કે તમે કદાચ અહીંયા આવી ગયા હોય કાં તો સાથે આવ્યા હોય તો કોના દ્વારા આવ્યા કે તમે જાણ્યા પછી આવ્યા કે શું કરી? એમ હું મારા બેનના ઘરે આવી હતી અને ત્રિષા હોસ્પિટલમાં મને ફ્રેક્ચર થયું હતું એટલે હું દવાખાને ગઈ હતી અને ત્યાં આવ્યા પછી મને વાત કરી કે હાથના મસલની ફિઝિયોથેરાપી કરાવવી પડશે. એટલા માટે મેં આ બેનનો સંપર્ક સાધ્યો. આ બેનના પાસે હું પહેલી વખત આવી હતી, 15 દિવસ આવી હતી. પગનું પણ એવું મસલની તકલીફ હતી તો એ જ્યારે ફિઝિયોથેરાપી કામ કરાવ્યું ત્યારે સારું થયું હતું. ફરીથી બીજી વખત લાભ મળ્યો ત્યારે મેં કહ્યું બેનના ઘરે જઈએ તો સારું થશે એવી મને સંપૂર્ણ આશા હતી. એટલે આ બેનનું કામ ખરેખર ઘણું સારું છે. એનું કહેવું એમ છે કે હા, પેશન્ટો જે પણ આવે છે લોકો એમના ત્યાંથી સંતોષ કામ લઈ અને સંતોષથી જતા હોય છે અને એવા તમે બીજી 2-4 જણને ખૂબ હૃદયપૂર્વક કામ કરે છે અને જે ટાઈમ છે એના કરતા 10-15 મિનિટ કામ વધારે કરશે. કદાચ એવું લાગે તો અડધો કલાક પણ એમનો ટાઈમ આપી દેશે, પણ એમ કે જે દર્દી છે એમને સારું થાય એવી એમની મનની. એટલે લોકો ત્યાંથી બીજે જઈ અને કદાચ સર્જરીનો લોકો ડૉક્ટરો પ્લાન આપતા હોય કે બીજો કંઈ ખર્ચા કરાવતા હોય એના કરતાં ફિઝિયોથેરાપીની અંદર બીજા ફિઝિયોથેરાપીના જે બી સેન્ટરો હોય
એના ભાવના પ્રમાણની અંદર અહીંયા તમને કદાચ ફાયદો બી થતો હશે તો થતો જ હશે ને ફાયદો. થાય ને ફાયદો થાય છે બેન. કારણ કે એમને શું છે કે એમનું નામ કમાવું છે અને બધા જે પણ કામ આપે છે કામથી સંતોષ થાય તો બીજા 5-6 પેશન્ટ એમના ત્યાં આવતા થાય. બેન, તમને કેવું લાગે ભંજન છે પણ એમ. આવો. હા માજી, તમને કેવું લાગે છે? કેટલા ટાઈમથી આવો છો? હા, તે દિવસે કારણ કે મને પોતાના બી મારા ભાઈ બી અહીંયા આવતા હતા અને એમને બી કારણ કે એમને બિલકુલ ચલાતું જ નતું. પણ જ્યારે બી કંઈક દુખાવો થાય તે કહેતા હોય છે કે ચલો મને ત્યાં લઈ જાઓ, તો એમનો પછી અઠવાડિયું લાગે કારણ કે સર્જરી ડરે છે એ કે મને નથી કરાવી. આપણો અમેરિકા મેઇન એમ જ એ છે કે અહીંયા જેટલા બી પેશન્ટ આવે એ દરેકને સંપૂર્ણ ટ્રીટમેન્ટ મળે અને ટોટલી સારા થઈને અહીંથી જાય. લોકલ ન્યૂઝ તરફથી રમેશભાઈ પટેલનો ખૂબ ખૂબ તમને આભાર. તમે જે પણ ઇન્ટરવ્યુ આપે એ બદલ તમારો બહુ Thank you so આભાર. much. થેન્ક યુ. હા બેન.